शानपन, कुछ नशा मातृभूमि की शानपन। हम लहराएंगे हर जगह ये तिरंगा, हम लहराएंगे हर जगह ये तिरंगा। नशा है हिंदुस्तान की शानपन, नशा है हिंदुस्तान की शानपन। बोलो भारत माता की। आदरणीय દ્રષ્ટિશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ અને પધારેલા મહેમાનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને નેહલ વસોયાના વંદે માતરમ। આજે આપણે સૌ આઝાદ ભારતનો 77મો પ્રજાસત્તાક દિન ઉજવવા માટે અત્રે એકત્રિત થયા છીએ। આજનો દિવસ દરેક ભારતીયો માટે ગૌરવ અને આનંદનો દિવસ છે, કારણ કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો। દેશના લોકોએ રંગે ચંગે આઝાદીનો ઉત્સવ મનાવ્યો, પણ ત્યારે આપણું પોતાનું કોઈ બંધારણ ન હતું। ડોક્ટર બાબા સાહેબના નેતૃત્વ હેઠળ બંધારણ સમિતિએ ભારતનું એક બંધારણ તૈયાર કર્યું। 26મી જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ અમલમાં આવ્યું। ત્યારે ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું। પ્રજાસત્તાક એટલે જ્યાં પ્રજા સર્વોપરી હોય છે। આપણા દેશમાં શાસન ચલાવવાની શક્તિ જનતાના હાથમાં છે। આપણા દેશમાં શાસન ચલાવવાની શક્તિ જનતાના હાથમાં છે। બંધારણે આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના મૂળભૂત અધિકારો આપ્યા છે। તો આજે તેની સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે આપણી પર કેટલીક ફરજો છે કે આ દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે। મહાશાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો દ્વારા આ દિવસને યાદ કરવામાં આવે છે। દોસ્તો, દેશને આઝાદી અપાવવા માટે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહજી અને સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય ક્રાંતિકારીઓએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે। તો આજે પણ આપણી પણ જવાબદારી બને છે કે ભાઈચારો જાળવી રાખીએ અને પ્રતિજ્ઞા પણ લઈએ છે કે આપણે ભણી ગણીને દેશના વિકાસમાં યોગદાન આપીએ। हम है गांधी बापू के प्यारे, हम है गांधी बापू के प्यारे, हम है आसमान के तारे। हम है गांधी बापू के प्यारे, हम है आसमान के तारे। हम नहीं बनेंगे आवारे, हम तो बनेंगे देश के दुलारे। हम नहीं बनेंगे आवारे, हम तो बनेंगे देश दुलारे। हम तो बनेंगे देश दुलारे। भारत माता की।